ગાંધીનગર શહેરના પ્રવેશ દ્વારે આવેલા આરટીઓ કચેરીમાં છાસવારે સર્વર ડાઉન થઈ જવાની સમસ્યા વધી રહી છે। ત્યારે આરટીઓ કચેરી ખાતે ટૂંક સમયમાં ખૂબ જ અદ્યતન ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક ખુલ્લો મૂકવામાં આવશે। આ નવા ટ્રેકમાં એઆઈ સહિતની ઓટોમેટિક સિસ્ટમ અમલમાં મુકાશે કે જેને કારણે અરજદારોના તમામ ડેટા અને જાણકારી કોમ્પ્યુટરમાં ફિટ થઈ જશે। આ સિસ્ટમ બદલાતા વાહન ચાલકોને ખૂબ જ રાહત મળશે। સર, હવે તો પરિસ્થિતિ ઘણી સારી થઈ ગઈ છે। ક્યારેક જ સારથી સિસ્ટમ ડાઉન જોવા મળે છે, બાકી રેગ્યુલર ટેસ્ટ આપણે લેવાય છે। નવા ટેસ્ટ ચેક બાબતે જે તે એજન્સીને બહુ ઘણો સમય થઈ ગયો છે। ક્યારેક મેન્ટેનન્સના પ્રશ્નો હોય છે, પણ સરકારશ્રી દ્વારા સરસ નવી એજન્સીને કામ સોંપેલું છે, તો અમને માહિતી છે એ પ્રમાણે ટૂંક સમયમાં એનું કામ પણ ચાલુ થશે અને એઆઈ બેઝ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક રહેશે, જેની અંદર હ્યુમન ઇન્ટરવેન્શન્સ બહુ લિમિટેડ હશે અને બની શકે કે આવનારા સમયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ થોડોક હાર્ડ રહે લોકો માટે, અરજદારો માટે, પણ ઓવરઓલ પબ્લિક માટે સારું રહેશે કે જેથી ડ્રાઇવિંગના રિલેટેડ જે પણ અકસ્માતો બને છે એમાં ઘટાડો થશે એમ। સાહેબ, આમાં વાયરિંગ બદલવાથી લઈને નવી શું સિસ્ટમ હશે કે સુવિધા હશે? વાયરિંગ તો કેવું છે કે બહુ સમય પહેલાં જ્યારે આજથી 12-13 વર્ષ પહેલાં જ્યારે કોન્ટ્રાક્ટ અપાયેલો હતો ત્યાંનું વાયરિંગ થયેલું છે। પ્રયત્ન કરવામાં આવે છે કે લોકોને તકલીફ ના પડે। નવા ટેસ્ટ ટ્રેકમાં કેવું છે કે સરકારશ્રીએ કોન્ટ્રાક્ટ આપ્યો છે, એમાં સંપૂર્ણ એસ્ટાબ્લિશમેન્ટ અને મેન્ટેનન્સ એમની જોડે છે, એટલે એ સમયે કેમેરા બેઝ આખો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક થશે એવું અમને જાણવા મળેલું છે। તો ટૂંક સમયમાં આ બધા નિરાકરણ બહુ સારી રીતે આવી જશે।